નમસ્કાર. આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં આર્થિક વિકાસ પ્રકરણના વિષય મુદ્દો ભારતીય અર્થકારણના માળખાની સમજ મેળવીશું. મિત્રો, ભારતીય અર્થતંત્ર જે છે એ આખા અર્થતંત્રને આપણે 3 ભાગની અંદર વહેંચી શકીએ છીએ. પહેલો ભાગ છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આમ કોઈ પણ દેશના અર્થતંત્ર, મોટે ભાગે વિકાસશીલ દેશના અર્થતંત્રને 3 ભાગમાં વહેંચી શકાય છે અર્થકારણ પ્રવૃત્તિના આધારે. તો પ્રાથમિક ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? તો સામાન્ય રીતે પ્રાથમિક ક્ષેત્ર એટલે આપણે સમજ મેળવીએ તો કુદરતી સંપત્તિ સાથે સીધી રીતે સંકળાયેલા વ્યવસાયોને આપણે પ્રાથમિક ક્ષેત્રના વ્યવસાયોની અંદર વહેંચવામાં મૂકી શકીએ. દાખલા તરીકે કુદરતી સંપત્તિ સાથે સીધી રીતે સંકળાયેલી પ્રવૃત્તિ કઈ છે? ભાઈ પશુપાલન. પશુપાલન સંપૂર્ણપણે કુદરતી સંપત્તિ સાથે સંકળાયેલી છે. પશુ સંવર્ધન છે. મત્સ્ય પ્રવૃત્તિ, કાચી ધાતુઓની શોધખોળ કરવી, મરઘા બતકનો ઉછેર કરવો, આ બધી પ્રવૃત્તિઓ જે છે એ સીધી કુદરતી સંપત્તિ સાથે સીધી રીતે સંકળાયેલી છે. તો આ પ્રકારની પ્રવૃત્તિને પ્રાથમિક ક્ષેત્રના વ્યવસાયની અંદર આપણે મૂકી શકીએ અથવા પ્રાથમિક વિભાગના વ્યવસાયો કહી શકીએ. ટૂંકમાં જોઈએ તો કુદરતી સંપત્તિ સાથે સીધી રીતે સંકળાયેલા વ્યવસાયને આપણે પ્રાથમિક ક્ષેત્રના વ્યવસાયમાં મૂકી શકીએ છીએ. દાખલા તરીકે કૃષિ પ્રવૃત્તિ, પશુપાલન, મરઘા બતક ઉછેર, મધમાખી ઉછેર કરવો, કાચી ધાતુઓની શોધખોળ કરવી, જંગલ પેદાશો એકત્ર કરવી, આ તમામ પ્રવૃત્તિ જે છે એ પ્રાથમિક ક્ષેત્રના વ્યવસાયની અંદર આવે છે. ત્યારબાદ બીજી ક્ષેત્ર છે, ભારતીય અર્થતંત્રના માળખાનો બીજો ભાગ પડે છે માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્ર એટલે શું? તો પ્રાથમિક ક્ષેત્ર જે છે એના કાચા માલનો ઉપયોગ કરીને, પ્રાથમિક ક્ષેત્રની પેદાશોનો કાચા માલનો ઉપયોગ કરીને કોઈ વસ્તુનું નિર્માણ કરવામાં આવે તો એને માધ્યમિક ક્ષેત્રના વ્યવસાય કહેવામાં આવે છે. દાખલા તરીકે કૃષિ પ્રવૃત્તિ હેઠળ આપણે કપાસનું ઉત્પાદન કર્યું, એ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ થઈ. પણ એ જ કપાસમાંથી આપણે જ્યારે કાપડ તૈયાર કરશું તો એ માધ્યમિક ક્ષેત્રનો વ્યવસાય કહેવાશે. એટલે યાદ રાખવાનું છે કે કૃષિ પ્રવૃત્તિનો જે કાચો માલ છે જે ઉદ્યોગોમાં વપરાય છે તો એને માધ્યમિક ક્ષેત્રનો વ્યવસાય કહેવાશે. આ ઉપરાંત જોઈએ કે તમામ કુદરતી સંપત્તિ જે છે એ કુદરતી સંપત્તિની કાચી ધાતુઓમાંથી આપણે જુદી જુદી વસ્તુનું નિર્માણ કરીએ. આ નિર્માણ કરવાની જે પ્રવૃત્તિ છે તેને સામાન્ય રીતે માધ્યમિક ક્ષેત્રના વ્યવસાયમાં મૂકવામાં આવે છે. નાના મોટા જેટલા પણ ઉદ્યોગો છે એ પ્રાથમિક ક્ષેત્રની કાચી ધાતુઓ કે કાચી પેદાશનો ઉપયોગ કરીને વસ્તુનું નિર્માણ કરે છે. એ માધ્યમિક ક્ષેત્રના વ્યવસાયો કહેવાશે. દાખલા તરીકે પાયાના ઉદ્યોગો છે, કેટલાક નાના મોટા પાયાના ઉદ્યોગો છે, બાંધકામ પ્રવૃત્તિ છે, એ બધી પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની અંદર આવે છે. તો માધ્યમિક ક્ષેત્રનો મતલબ એ જ થયો કે પ્રાથમિક ક્ષેત્રની કાચી પેદાશોનો ઉપયોગ કરીને વસ્તુનું નિર્માણ કરવું એટલે એ માધ્યમિક ક્ષેત્રનો વ્યવસાય. ટૂંકમાં કહીએ તો ટાંકડીથી માંડીને મોટા મોટા યંત્ર સુધીનું નિર્માણ કરવામાં આવે છે એ માધ્યમિક ક્ષેત્રનું ઉત્પાદન ગણવામાં આવે છે. અને ત્યારબાદ આવે છે સેવા ક્ષેત્ર. હવે મિત્રો આપણે સમજ મેળવી કે પ્રાથમિક ક્ષેત્ર કુદરતી સંપત્તિ સાથે સંકળાયેલી છે, જ્યારે માધ્યમિક ક્ષેત્ર છે એ પ્રાથમિક ક્ષેત્રની કાચી ધાતુનો ઉપયોગ કરીને વસ્તુનું નિર્માણ કરે છે. તો એ જે વસ્તુનું નિર્માણ થઈ ગયું છે તો એ વસ્તુનું નિર્માણ કરવા માટે આપણે કેટલીક સુવિધાઓની જરૂર પડે અને એ સુવિધાઓને આપણે સામાન્ય રીતે સેવા ક્ષેત્રની અંદર મૂકી શકીએ છીએ. કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવા માટે સૌથી પહેલી જે સુવિધા જે છે, સૌથી પહેલી સુવિધાની આપણે વાત કરીએ તો વીજળી એ સૌથી પહેલી સુવિધા છે કે વીજળી વિના કોઈ યંત્ર ચાલવાનું નથી. તો વીજળી એ સેવા ક્ષેત્ર હેઠળ આવે છે. આ ઉપરાંત જોઈએ ઉત્પાદિત માલને વેચાણ કેન્દ્ર સુધી પહોંચાડવા માટે, એટલે કે જે વસ્તુનું આપણે માધ્યમિક ક્ષેત્ર હેઠળ ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદિત માલને આપણે બજાર સુધી પહોંચાડવું હોય તો આપણે જરૂર પડશે વાહન વ્યવહારની સગવડો. આ વાહન વ્યવહારની સગવડો છે એ હશે તો સેવા ક્ષેત્ર મજબૂત બનશે. વર્તમાન સમયની અંદર જોઈએ ભારતની અંદર અત્યારે માર્ગ ક્રાંતિ ચાલી રહી છે. માર્ગ ક્રાંતિનો મતલબ રસ્તાની સગવડો વધી રહી છે, સંદેશા વ્યવહારની સગવડો વધી રહી છે. તો જેમ જેમ સેવા ક્ષેત્ર વધતું જશે તેમ તેમ દેશનો વિકાસ વધુ ને વધુ આગળ વધતો જશે.
આ ઉપરાંત જોઈએ કે સેવા ક્ષેત્રની અંદર આપણે કઈ કઈ સેવા પ્રવૃત્તિનો ઉપયોગ સમાવેશ કરી શકીએ. તો સેવા ક્ષેત્રની અંદર વ્યાપાર છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, દરિયાઈ માર્ગો છે, અને શિક્ષણ છે, બેન્કિંગ છે, આરોગ્ય છે, વીમા કંપનીઓ છે, પ્રવાસ અને મનોરંજનની પ્રવૃત્તિઓ છે. આ બધી સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ હેઠળ આવે છે. તો અહીંયા ભારતીય અર્થતંત્રના માળખાને આપણે 3 ભાગમાં જોયું. પ્રાથમિક ક્ષેત્ર એટલે કુદરતી સંપત્તિ સાથે સીધી રીતે સંકળાયેલા વ્યવસાયો, માધ્યમિક ક્ષેત્ર એટલે પ્રાથમિક ક્ષેત્રની કાચી પેદાશોનો ઉપયોગ કરી વસ્તુનું નિર્માણ કરતા ક્ષેત્ર, અને સેવા ક્ષેત્ર એટલે વસ્તુનું ઉત્પાદન જે થયું છે એને ગ્રાહક સુધી પહોંચાડવા માટે જે સગવડોની જરૂર પડે છે કે વસ્તુના તૈયાર કરવા માટે જે સગવડોની જરૂર પડે છે એને સેવા ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. સામાન્ય રીતે જોઈએ કોઈ પણ દેશની અંદર વિકાસશીલ દેશોની વાત કરીએ તો વિકાસશીલ દેશોની અંદર પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ વધારે હોય છે. આપણે અગાઉ જોયું કે ભારતની કુલ વસ્તીના લગભગ 60% લોકો પ્રાથમિક ક્ષેત્રની અંદર રોકાયેલા છે, પણ રાષ્ટ્રીય આવકમાં એનો હિસ્સો માત્ર 27% જેટલો છે. પણ જેમ જેમ વિકાસ પ્રવૃત્તિ થશે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો ઘટતો જશે. પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો જો રાષ્ટ્રીય આવકની અંદર ઘટે તો સમજવાનું કે વિકાસ થયેલો છે. ફરી પાછું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો જો રાષ્ટ્રીય આવકમાં ઓછો થાય તો એનો મતલબ થયો છે વિકાસ થયો છે. એ કારણ કે પ્રાથમિક ક્ષેત્ર કરતાં માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધુ હોય છે, એથી પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો ઓછો દેખાય છે. એટલે ટૂંકમાં કહીએ તો પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં ઘટે તો એ દેશની વિકાસ ઝડપી છે એવું કહી શકે. દાખલા તરીકે અમેરિકાની રાષ્ટ્રીય આવકમાં માત્ર કૃષિ ક્ષેત્રનો હિસ્સો 7% છે. એનો મતલબ એ થયો કે 93% જેટલી આવક છે માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની છે. કોઈ પણ દેશની અંદર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર મજબૂત બને છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો ઘટતો જાય છે. ત્યારબાદ આપણે આજે સમજ મેળવ્યું છે ઉત્પાદનના સાધનો. સામાન્ય રીતે આપણે એ યાદ રાખજો કે કોઈ પણ વસ્તુનું સર્જન કરવું હોય તો આપણે કેટલીક ઓજારોની જરૂર પડે છે. ઓજારો એટલે કે સાધનોની જરૂર પડે છે, તો જેના વગર આપણે ઉત્પાદન કરી શકવાના નથી. તો કોઈ પણ દેશ છે, પ્રત્યેક દેશ પોતાની કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિનો ઉપયોગ કરીને એટલે કે શ્રમ શક્તિનો ઉપયોગ કરીને ચીજ વસ્તુનું નિર્માણ કરે છે. તો એ વસ્તુના નિર્માણ કરવા માટે આપને અલગ અલગ પ્રકારના સાધનોની જરૂર પડે છે. આપણા અર્થશાસ્ત્રની અંદર ઉત્પાદનના સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એની સાદી ચાવી જોઈએ તો પહેલું સાધન છે જમીન. લે જમીન જ સ્ત્ર મુ ની. આ એને યાદ રાખવા માટેની એક ચાવી છે. જ સ્ત્ર મુ ની એટલે જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. તો આપણે ઉત્પાદનના પ્રથમ સાધનની સમજ મેળવીશું કે જમીન એટલે શું. તો સામાન્ય રીતે જમીનની વાત છે તો પૃથ્વીની સપાટી છે, પૃથ્વીની સપાટીના ઉપલા પોપડાને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટીના ઉપલું જે પડ છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં જોઈએ જમીનનો મતલબ એ થયો કે એવી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ જે પૃથ્વીની સપાટી પર આવેલી છે તો એ તમામ વસ્તુને આપણે જમીનની વ્યાખ્યાની અંદર સમાવેશ કરી શકીએ. દાખલા તરીકે જળ, જમીન, જંગલ, વનસ્પતિ જે છે, જળ, જમીન, જંગલ, વનસ્પતિ, પર્વતો, પેટાળમાં રહેલા ખનિજો, આ બધા જમીનની વ્યાખ્યાની અંદર સમાવિષ્ટ થાય છે. એટલે કે જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. ઉત્પાદનનું કુદરતી સાધન છે મતલબ કે એનું નિર્માણ મનુષ્ય દ્વારા કરવામાં આવતું નથી, એ આપમેળે કુદરતી રીતે થાય છે. ઉત્પાદનનું બીજું સાધન છે મૂડી. સામાન્ય રીતે મૂડી એ માનવ સર્જિત સાધન છે. માનવ સર્જિત સાધન છે એનો મતલબ એ થયો કે એનું નિર્માણ મનુષ્ય દ્વારા કરવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગી હોય, વ્યાખ્યા જો કરીએ તો ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગી થઈ પડે એવા તમામ માનવ સર્જિત સાધનોને અર્થશાસ્ત્રની ભાષાની અંદર મૂડી ગણવામાં આવે છે અથવા મૂડી કહેવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા
માનવ સર્જિત સાધનો જેવા કે યંત્ર, ઓજાર, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં કરવામાં આવે છે. ટૂંકમાં મૂડી એ માનવ સર્જિત સાધન છે. ઉત્પાદનનું ત્રીજું સાધન છે શ્રમ. સામાન્ય રીતે શ્રમની વ્યાખ્યા શું? તો શ્રમ બે પ્રકારનો હોય છે, એક શારીરિક શ્રમ અને બીજું છે માનસિક શ્રમ. તો શ્રમની આપણે અર્થશાસ્ત્રની અંદર વ્યાખ્યાબદ્ધ કરવો હોય તો શ્રમને આપણે વ્યાખ્યાબદ્ધ એ રીતે કરી શકીએ કે વળતર કે બદલાની અપેક્ષાએ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું કોઈ પણ પ્રકારનું શારીરિક કે માનસિક કાર્ય છે, તેને આપણે શ્રમ કહીએ છીએ. અને શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. કારણ કે શ્રમ એ શ્રમિક દ્વારા એટલે કે વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, એટલે એને સજીવ સાધન કહેવામાં આવ્યું છે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુનું કૃષિ પ્રવૃત્તિ હેઠળ આપણે ઉત્પાદન કરવું છે તો આપણે ખેત મજૂરોની જરૂર પડશે. ઉદ્યોગોની અંદર ઉત્પાદન પ્રવૃત્તિ કરવી છે તો કામદારોની જરૂર પડશે. સેવા પ્રવૃત્તિની અંદર શિક્ષકો છે, ડૉક્ટરો છે, કારીગરો છે, આ બધા જે કાર્ય કરે છે એને શ્રમ કહેવામાં આવે છે. એટલે કે વળતરની અપેક્ષાએ વ્યક્તિ દ્વારા કરવામાં આવતા કાર્યને શ્રમ કહેવામાં આવે છે. ને ઉત્પાદનનું ચોથું સાધન છે નિયોજક. એટલે ઉત્પાદન પ્રવૃત્તિ શરૂ કરનાર. ઉત્પાદનના આપણે ત્રણ સાધનો જોયા, જમીન, મૂડી અને શ્રમ. તો ઉત્પાદનના ત્રણેય સાધનોનું સંયોજન કરીને જમીન, મૂડી, શ્રમ જે છે એ ત્રણેય સાધનોનું સંયોજન કરીને નફાની પ્રવૃત્તિથી, બરાબર છે, ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. ટૂંકમાં ધંધાનો માલિક એને ગણવામાં આવે છે. તો આ ધંધાનો માલિક ઉત્પાદનના ત્રણેય સાધનોને વળતર ચૂકવીને ઉત્પાદન પ્રવૃત્તિ શરૂ કરે છે, એના બદલાની અંદર એ નફો પ્રાપ્ત કરે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન થશે કે કોના વિના ઉત્પાદન શક્ય નથી? આવો પ્રશ્ન ઘણીવાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ જાય છે. તો એનો જવાબ છે નિયોજક. કારણ કે નિયોજક એ ઉત્પાદનના ત્રણેય સાધનોનું સંયોજન કરે છે અને ઉત્પાદન પ્રવૃત્તિ કરે છે, એટલે નિયોજક વિના ઉત્પાદન શક્ય નથી. નિયોજક એ જમીનને ભાડું આપે છે, મૂડીને વ્યાજ આપે છે અને શ્રમિકને વેતન ચૂકવે છે અને ત્યારબાદ એ ઉત્પાદન પ્રવૃત્તિ શરૂ કરે છે. એટલે એને નિયોજક જે છે એ ઉત્પાદનનું સૌથી અગત્યનું સાધન છે, જેના વિના ઉત્પાદન પ્રવૃત્તિ શક્ય નથી. નમસ્કાર.